નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 21મી જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારના વાતાવરણમાં આકાશમાં વાદળાઓ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે। અને મિત્રો આપણે જાણીશું કે આવનારી 3 કલાકની અંદર આજે પણ ગાજવીજ સાથેનો રાજ્યમાં કયા જિલ્લામાં પડી શકે છે વાવણી લાયક ભારે વરસાદ। જી હા દર્શક મિત્રો, આપ અત્યારે જોઈ શકો છો, અમે તમને ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભાવનગર, અમરેલી, જૂનાગઢથી લઈને હવે પછી અન્ય કેટલાક વિસ્તારથી લઈને હવે મધ્ય ગુજરાત તો કચ્છના વાતાવરણમાં વાદળાઓની ગતિવિધિ જોવા મળી રહી છે। ખાસ આજના આ વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે વિધિવત ચોમાસાનું આગમન હજુ થયું નથી એ પહેલાં રાજ્યમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળ્યો છે। અને લાઈવ તમે જોઈ શકો છો, ચોમાસાના વિધિવત આગમન પહેલા અત્યારે ચાલી રહેલા જે મૃગશીર્ષ નક્ષત્ર પછીના આદ્રા નક્ષત્રનો પ્રારંભ મિત્રો 22 જૂનના રોજ થશે અને ચોમાસાનું મુખ્ય આ નક્ષત્ર ગણવામાં આવે છે। અને આ નક્ષત્ર ગધેડાના વાહન સાથે બેસવાનું છે, ત્યારે આ વખતના ચોમાસાના જે નબળા ચોમાસાના સમાચાર છે, ત્યારે આ નક્ષત્ર આ વખતે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે, કારણ કે ચોમાસાના મુખ્ય વરસાદી રાઉન્ડની અંદર આદ્રા નક્ષત્રમાં એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। ત્યારે આપણે જાણીશું કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ કઈ તારીખે ક્યારે પડશે। આ તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। અરબ સાગર અત્યારે સક્રિય થવા લાગ્યો છે। દક્ષિણ અરબ સાગરમાંથી ભેજરૂપી વાદળાઓ ધીમે ધીમે પશ્ચિમ ઘાટ લાગુના વિસ્તારથી લઈને મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધી રહ્યા છે। અનુમાન છે કે 22-23 તારીખ સુધીની અંદર હવામાન વિભાગે પણ મિત્રો 23 જૂન સુધીમાં તો મુંબઈમાં ચોમાસાના આગમનને લઈને અનુમાન લગાડી દીધું છે। તો ફરી નૈઋત્યનું ચોમાસું બનશે અત્યારે સક્રિય। કેરળમાં 4 જૂન આસપાસ જે ચોમાસાનું આગમન થયું, ત્યાર પછી 8 જૂન સુધીની અંદર દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયું, પરંતુ 8 જૂનથી લઈને આજ એટલે કે મિત્રો 21 જૂન સુધીમાં ચોમાસું હજુ પણ એ જ જગ્યાએ સક્રિય છે, એટલે કે 12-13 દિવસથી નબળું છે, અટકી પડેલું છે। ત્યારે ફરી એકવાર ચોમાસું જીવિત થાય તેવી સંભાવના પણ જાણીશું। સાથે સાથે મિત્રો ગુજરાતમાં જે હાલમાં જે વરસાદ નોંધાઈ રહ્યો છે, કેના કારણે નોંધાણો છે? આ વખતે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારત તરફથી ખૂબ જ નીચે આવી રહ્યા છે અને મિત્રો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તો હજુ પણ મિત્રો આજે જાણીશું કયા વિસ્તારની અંદર હવામાન વિભાગની જે અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો મોટા બદલાવ થઈ ચૂક્યા છે। અત્યારે રાજ્યના કયા જિલ્લાના વાતાવરણમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે? મિત્રો શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવનારી કલાકોમાં જાણીશું કઈ જગ્યામાં મિત્રો, જેમાં આવનારા દિવસોની અંદર 21, 22, 23 તારીખના રોજ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આગામી 3 કલાક માટે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સાથે સુરેન્દ્રનગર, અમદાવાદની સાથે મિત્રો ગાંધીનગર છે, ખેડા છે, મહીસાગર છે, તો સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી તોફાની પવનોની સાથે ચોમાસાના આગમનની સાથે મિત્રો નૈઋત્યનું ચોમાસું જે રીતે ગુજરાતમાં પ્રવેશ કરતું હોય તેમ વાવણી લાયક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો, આ સફેદ કલરનો જે વિસ્તાર છે, જેમાં દ્વારકા છે, કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો કે જે અત્યારે વરસાદની સંભાવના સામે આવી નથી। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અત્યારે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફ
તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યના નકશાને લઈને જે મિત્રો આગાહીના જે મેપ જાહેર કરવામાં આવ્યા છે એ પણ તમે જોઈ શકો છો। જે મિત્રો આ પીળા કલરનો ભાગ છે કે જેમાં આજે સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનોની સાથે ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। ખાસ મિત્રો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં ભાવનગરના કેટલાક ગ્રામીણ પંથકોમાં એ વિસ્તારની અંદર અનેક સ્થળોમાં થંડરસ્ટોર્મ રૂપી વરસાદની સંભાવના રહેશે, તો કોઈક સ્થળે મિત્રો વરસાદી ઝાપટા પણ પડી શકે છે। સાથે મિત્રો અમરેલી લાગુના વાતાવરણની અંદર ગીર સોમનાથના વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટના વિસ્તારો છે, અમરેલીના વિસ્તાર છે, બોટાદના વિસ્તારો છે, ત્યાં આવનારી કલાકોને લઈને હવામાન વિભાગ તરફથી હળવા વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથેનો પણ મિત્રો વાવણી લાયક સાથે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો અમુક ભાગોમાં વીજળી પડવાના પણ સમાચાર સામે આવ્યા। જો કે દ્વારકાનો વિસ્તાર છે, પોરબંદર છે, જામનગરના વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા મળ્યું છે ગઈકાલ કરતાં। એ વિસ્તારની અંદર આજે મિત્રો આ લીલા કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં વરસાદની અછત જોવા મળી રહેશે। આણંદ છે, વડોદરા છે, આ સાથે મિત્રો અમદાવાદ છે, નડિયાદના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં અત્યારે વરસાદ ખેંચાણ હોય તેવા દ્રશ્યો સામે આવશે। અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી જે આખા દિવસ દરમિયાન જે નકશો જાહેર કરવામાં આવ્યો છે આઈએમડી તરફથી, એ પણ તમે જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અને પછી હવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ સૂકું જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। આવનારા 24 કલાકની જે આગાહી સામે આવી છે, જેમાં સૌથી વધારે વરસાદની આગાહી હોય તો એ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાના વાતાવરણની અંદર અને હવે પછી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એલર્ટવાળી જે વોર્નિંગ છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। મિત્રો ગઈકાલે રાજસ્થાનના મધ્યપ્રદેશના ભાગોમાં પશ્ચિમ વિક્ષેપની સૌથી વધારે અસર હતી, ત્યાં અતિભારે વરસાદ, તીવ્ર મેઘગર્જના સાથે અને તોફાની પવનો સાથેનો વરસાદ છે એ જોવા મળ્યો હતો। રાજસ્થાનના કેટલાક ભાગોમાં પાકિસ્તાનના ભાગોમાંથી આવતા જે ધૂળના તોફાનને લઈને ચેતવણી કે જે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી હતી, આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। અત્યારે કોઈપણ પ્રકારની એલર્ટવાળી આગાહી અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં નથી આવતી। આ સાથે મિત્રો ગાજવીજ સાથે વરસાદની ચેતવણીને લઈને ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે જોવા મળી શકે છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે 22 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી નકશો જાહેર કરવામાં આવ્યો। ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે અને લાઈવ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાના આગમનના અત્યારે એધાણો જાહેર કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં મિત્રો છેલ્લા 3 દિવસની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ આગામી દિવસોમાં હજુ વરસાદ ઘટવાની આગાહી સામે આવી છે। હળવા વરસાદી ઝાપટા અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો 26 જૂન સુધીના હવામાન સમાચાર પણ સામે આવ્યા છે। બદલાતા દિવસોને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો 23 જૂનના રોજ પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું। અરબ સાગરનો દરિયો, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ભારતના દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં અતિભારે વરસાદ પડવાને લઈને અત્યારે ચેતવણી છે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વિના મદદથી જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે મોડેલો સામે આવ્યા છે કે જેમાં આજે અને આવનારી કલાકોને લઈને, જેમાં 21 તારીખ સુધીના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, આપ સર્વે મિત્રો જોઈ શકો છો વરસાદ ગુજરાતમાં શું ઘટી શકે છે, રેન અને ઠંડર વિશે પણ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘગર્જના શરૂ થવાના સમાચાર છે, પરંતુ બદલાતા દિવસોને લઈને ભાવનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે, તાલુકાના ઘણા બધા ગ્રામીણ વિસ્તારો છે, ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું। અત્યારનું તમે લાઈવ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનું સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। આપ સર્વે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો કે અનેક વિસ્તારોમાં અત્યારે વાદળોની જે અત્યારે રચના થઈ ગઈ છે, એવું અનુમાન છે કે આજે ભાવનગરમાં તમે લાઈવ જોઈ શકો છો ભાવનગરના તમામ વિસ્તારોમાં, પાલિતાનો વિસ્તાર છે, છૂટાછવાયા વિસ્તારોમાં, ગારિયાધારના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। વલભીપુરના વિસ્તારો છે ત્યાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે। અમરેલી આ સાથે વાદળોનું એક ઝુંડ અને વાદળોનું વહન થતું જોવા મળી રહ્યું છે। ધારી છે, અમરેલીના ખાંભા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ, જૂનાગઢના ઘણા બધા વિસ્તારોમાં, ગીર સોમનાથના વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે। રાજકોટ છે, બોટાદના ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ આગામી દિવસોની અંદર વાતાવરણ અસ્થિરતાવાળું જોવા મળશે, કારણ કે અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થયો છે। વર્ષ 2026નું ચોમાસું અરબ સાગરના દરિયામાંથી સક્રિય થઈને ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની શક્યતા છે। કચ્છના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે। અત્યારે જે
મિત્રો કચ્છનું હવામાન ઉપર જો નજર કરીએ તો વાદળોની તીવ્ર રચના થતી જોવા મળી છે। તીવ્ર રચના સાથે મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારો છે, ગાંધીધામના વિસ્તારો છે, માંડવીના ઘણા બધા વિસ્તારો છે, તમે લાઈવ જોઈ શકો છો। પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી દૂર એટલે કે અરબ સાગરના દરિયામાં વાતાવરણીય વરસાદી ઝાપટાઓ છે જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના પણ હાલ જાહેર કરવામાં આવી છે। જોકે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યારે પશ્ચિમી વિક્ષેપના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારમાં વાતાવરણમાં અસર જોવા મળી છે। આપ સર્વે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો। અત્યારનું સેટેલાઇટ ઇમેજ અમે તમને બતાવી રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશ ઉપર અત્યારે જે વરસાદી વાદળોની જે ગતિવિધિ છે એ આગામી દિવસોમાં આજે બપોર પછી રાજસ્થાનના ભાગોમાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે, તો મધ્યપ્રદેશ ભોપાલ આસપાસના, ઇન્દોર આસપાસના જે વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। મેઘગર્જના સાથે વરસાદ જોવા મળી શકે છે। અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણથી લઈને આજે સાંજ દરમિયાન, આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે। અમદાવાદના વાતાવરણમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। નડિયાદ છે, ખંભાત છે, વડોદરા છે, દાહોદ છે, તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે મિત્રો આઇસલેન્ડ એટલે કે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાઓ છે એ જોવા મળી રહ્યા છે। રેન અને ઠંડા વિશે પણ મિત્રો તમે નજર કરી શકો છો। બદલાતા દિવસોને લઈને 29 જૂન સુધીનું અત્યારનું અનુમાન સામે આવ્યું। સૌરાષ્ટ્રની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ગાજવીજ સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર બોટાદના વાતાવરણમાં કોઈક સ્થળોએ ગાજવીજ સાથેના વરસાદનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હાલ સંભાવના સામે આવી છે। જોકે મિત્રો તમે જોઈ શકો છો કોઈક જગ્યાએ 2 થી 3 ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે સંભાવના રહેશે। તમે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રમાં સારા વાવણી લાયક વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, પરંતુ અહીં સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં આમ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બદલાતા વાતાવરણને લઈને કોઈક સ્થળોએ હળવા વરસાદી ઝાપટા તો જોવા મળશે। વરસાદની આગાહી આગામી દિવસોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં નથી આવી, માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો માટે જ વરસાદની ગતિવિધિ છે દર્શાવવામાં આવી છે। ઝાપટારૂપી વરસાદ છે જોવા મળશે, બાકી વાવણી લાયક વરસાદ તો જોવા મળવાનો છે। આપ સર્વે મિત્રો અત્યારે લાઈવ ક્લાઉડ વિશે જોઈ શકો છો, વરસાદી વાદળાઓ વિશે પણ જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને, અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારી કાલે એટલે કે 22 જૂનના રોજ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે। ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે। મિની વાવાઝોડાની જેમ અરબ સાગરના દરિયામાંથી ભેજનો મોટો પ્રવાહ ખાસ કરીને મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે। મહારાષ્ટ્રના કોઈક કાંઠાના ભાગોમાં 22 જૂન આસપાસ આ વરસાદી સિસ્ટમની અસર વધુ જોવા મળશે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો 22 તારીખની વહેલી સવારથી જ મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થશે। મજબૂત વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠાથી લઈને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અરબી સમુદ્રના દરિયામાંથી આવનારા જે તોફાની પવનો અને નૈઋત્યના ચોમાસાના પવનો સાથે તમે જોઈ શકો છો વરસાદ જોવા મળશે। મિત્રો ગુજરાતમાં આવનારા 24 જૂન સુધીમાં તો હજુ પણ વરસાદનું આગમન થશે, પરંતુ બદલાતા દિવસોને લઈને 25-26 તારીખ અને 29 તારીખના બપોર પછીના સમયગાળા દરમિયાન ગુજરાતના 90% સુધીના વિસ્તારોમાં છે એ ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। હવે મિત્રો 22 જૂન ઉપર નજર કરીએ તો 22 જૂનના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે, અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો 22 તારીખના રોજ સોમવાર છે, અને સોમવારના 2:30 વાગ્યાથી જ ગધેડાના વાહન સાથે આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને વરસાદ પડી શકે છે। મૃગશીર્ષ નક્ષત્રના હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। મિત્રો 22 જૂન પછી જે પડનારા વરસાદને લઈને ચોમાસાના વરસાદ ગણવામાં આવે છે। હાલમાં મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન મૃગશીર્ષ નક્ષત્ર છે એ સમાપ્ત થશે અને આદ્રા નક્ષત્રની શરૂઆત થશે એવી કહેવત છે, માન્યતા છે। આપને જણાવી દઈએ તો જો વર્ષે આદ્રા તો 12 માસ પાદરા, એટલે કે મિત્રો આદ્રા નક્ષત્રની અંદર એટલે કે આ નક્ષત્રની અંદર જો સારા વરસાદ થઈ જાય તો કૂવા, તળાવ અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ભૂગર્ભ જળોમાં પણ સ્તર ઊંચા આવી જશે। પરિણામે મિત્રો ખેતી માટે આ નક્ષત્રમાં જે વરસાદ છે એ વરસાદનો પહેલો રાઉન્ડ ખૂબ જ સારો ગણવામાં આવે છે। બીજી કહેવત છે આદ્રામાં આદુ પાકે, એટલે કે મિત્રો આનો અર્થ એ થયો કે આદ્રામાં છે એ ભરપૂર ભેજ રહેલો હોય છે, અને ભેજના કારણે ગુજરાતમાં છે સારો વરસાદ જોવા મળશે। બદલાતા વાતાવરણને લઈને મિત્રો નક્ષત્રને લઈને આગાહીકારકો દ્વારા આગાહી સામે આવી છે। કેવા વરસાદ જોવા મળશે એમના વિશે વાત કરીશું। જ્યોતિષ ગણતરી દ્વારા એવું પૂર્વાનુમાન સામે આવ્યું છે કે આકાશમાં દર્શન નિષ્ણાતોના મતે આદ્રા નક્ષત્ર બેસવાની સાથે જ હવામાન બદલાતું હોય છે। હવામાન
તાની સાથે મોટા ફેરફારો થતા હોય છે। શરૂઆતમાં મિત્રો ધીમે ધીમે વરસાદ અને વિસ્તાર બંનેમાં વધારો થતો હોય છે। ત્યારે મિત્રો 1 જુલાઈથી લઈને આવનારી 6 જુલાઈના સમયગાળા દરમિયાન બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે જોઈ શકો છો પ્રથમ નક્ષત્રને લઈને આદ્રા નક્ષત્રની શરૂઆત થતી જોવા મળશે અને મિત્રો વાવણી લાયક વરસાદની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો જોરદાર વરસાદ છે જોવા મળશે આદ્રા નક્ષત્રની સાથે ને જોરદાર વરસાદી ઝાપટાઓ પણ જોવા મળશે। વાવણીની અસલી આધાર એટલે કે આદ્રા નક્ષત્ર પણ ગણવામાં સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્ર છે એ સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે, પરંતુ ખેડૂતો માટે જો વાત કરીએ તો તોફાની પવનોની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે। અમૃત સમાન આ વરસાદ પણ ગણવામાં આવે છે। આનાથી મિત્રો મગફળી છે, કપાસ છે, ડાંગરના પાક માટે સારા વરસાદની આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે। બીજી તરફ મિત્રો નક્ષત્રની અંદર જે વરસાદની પેટર્નો છે એ તીવ્રતા સાથે જોવા મળશે। ખાસ કરીને વરસાદ શાંતિથી ન પડે તો નક્ષત્રમાં જે વરસાદની ઓળખ હોય તેમની તીવ્રતા અને ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળવાની છે। કાળા ડિબાંગ વાદળાઓ સાથે મિત્રો જોરદાર વરસાદ અને પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણી પશ્ચિમના જે પવનો છે એ ખૂબ જ ફૂંકાતા જોવા મળવાના છે, એટલે કે આ રીતના પવનો છે ફૂંકાતા હોય તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ અને ખેડૂતો કહેવત છે જ્યોતિષ અને લોકવિજ્ઞાનની દ્રષ્ટિએ વરસાદ જૂના જમાનામાં વડીલો છે એ આકાશમાં દર્શન કરીને છે એ આગાહી વ્યક્ત કરતા હતા, ચોમાસાનો વર્તારો છે કાઢતા હોય છે। ત્યારે મિત્રો આદ્રા નક્ષત્રના વાયુ ખૂબ જ મહત્ત્વ ગણવામાં આવે છે અને નક્ષત્ર બેસવાની સાથે ઠંડા અને ભેજયુક્ત પવનો અને પશ્ચિમી વિક્ષેપના કારણે સતત વરસાદી સિસ્ટમની દિશાઓ બદલાતી હોય છે। જો કે આપ સર્વે મિત્રોને જણાવી દઈએ તો આવનારા દિવસોની અંદર બદલાતા વરસાદને લઈને આવનારા દિવસોમાં જે બદલાતા પેટર્નને લઈને નક્ષત્રની જે ભૂમિકા બદલાતી હોય છે અને ધાર્મિક માન્યતાઓ પણ ગણવામાં આવતી હોય છે, જેમાં મિત્રો પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે ગુજરાતમાં બદલાતા વાતાવરણને લઈને, જેમાં ઉત્તર ભારતના ભાગોમાંથી તોફાની પવનો ફૂંકાતા હોય છે। અને મિત્રો જો વાત કરીએ તો જેમ દિવસો પસાર થતા જાય તેમ તેમ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઈને જો નજર કરી તમે જોઈ શકો છો 29 જૂન સુધીમાં તો દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે થશે અને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની સાથે વાવણી લાયક વરસાદ અને મિત્રો જે આ નક્ષત્ર આદ્રા નક્ષત્રને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળશે। ધરતી માતાના ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો જે તાપમાન વધ્યું હતું એમાંથી પણ હવે ગુજરાતવાસીઓને રાહત મળશે। હવે પછી મિત્રો બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો 22 તારીખ પછીની જે આગાહી સામે આવી છે એમના ઉપર નજર કરીશું। આપ સર્વે મિત્રો જોઈ શકો છો રાજ્યના કોઈક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે તો કોઈક ભાગોમાં હજુ પણ તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળી શકે છે। અમુક ભાગોમાં વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ ન પણ પડી શકે। જેમ કે મિત્રો ભાવનગરના મહુવા ગ્રામીણ પંથકોમાં એક દિવસ અગાઉ વરસાદ પડ્યો, ત્યાર પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। મિત્રો આજે બપોરના 2:22 પછી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે। ગીર સોમનાથના વિસ્તારો છે, અમરેલીના વિસ્તાર છે, ભાવનગરના જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, ડાંગ છે, તાપીના વિસ્તાર છે, ખંભાતના વિસ્તાર છે, આણંદના વિસ્તાર છે, લખપતના વિસ્તારની સાથે તમે લાઈવ જોઈ શકો છો। નક્ષત્ર બદલાતાની સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યમથી હળવા વરસાદ છે પણ જોવા મળી શકે છે। એવું અનુમાન છે કે મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે। ગુજરાતમાં જાણીશું કે વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં તીવ્ર ગર્જના સાથે આગામી 25 જૂન પછી વરસાદ જોવા મળશે કે નહીં તેમના વિશે વાત કરીશું। 25 જૂન ઉપર મિત્રો નજર કરી શકો છો મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની શું અસર જોવા મળી શકે છે। ખાસ મિત્રો રેન અને ઠંડા વિશે આપ સર્વે મિત્રો જોઈ શકો છો। 25 જૂનની રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમની નવી હલનચલન થશે અને મિત્રો 25 જૂન ઉપર બંગાળની ખાડીનું વાતાવરણ પણ એકદમ બગડતું હોય, વાતાવરણમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આવનારી 27 તારીખના રોજ બંગાળની ખાડીના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે। મિત્રો એ વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયાથી લઈને ઉત્તર દિશા તરફ આગળ વધશે અને જેના કારણે 28, 29 અને 30 અને મિત્રો આવનારા જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો 29, 30, 31 તારીખ અને 4 તારીખ સુધીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આંકડાઓ સામે આવ્યા છે અત્યારના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે
બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ જોધપુરના વિસ્તારોમાંથી જે વરસાદી સિસ્ટમ છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ ગતિ કરતી જોવા મળી છે. વરસાદી સિસ્ટમ આગળ વધતા જ આદ્રા નક્ષત્રના શરૂઆતના સાથે જ નદી નાળાઓ છલકાતા જોવા મળશે. વરસાદની તારીખો વ્યક્ત કરવામાં આવી છે મિત્રો 29, 30 અને ત્યાર પછી 1 જુલાઈ, 2 જુલાઈ, 3 જુલાઈ સુધીના હવામાન વિભાગના આંકડા સામે આવ્યા. સાર્વત્રિક વરસાદના રાઉન્ડ આવશે. વાવણી લાયક વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં પણ જોવા મળી શકે છે તેવું પૂર્વાનુમાન છે એ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.